હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 11 ની અંદર એક નવા ચેપ્ટરને આપણે આજથી પ્રારંભ કરવાનો છે. ચેપ્ટર નંબર 10 એના લેક્ચર નંબર 1માં આ ચેપ્ટરની સૌથી પહેલાં તો આપણે સામાન્ય માહિતી, એની પ્રસ્તાવના, આ ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન, તો એની આપણે ખાસ આમાં વાત કરવાની છે. તો આપણું ચેપ્ટર નંબર 10 જેનું નામ છે કોષ ચક્ર અને કોષ વિભાજન. તો એક કોષ વિભાજન બરાબર એક કોષનું સંપૂર્ણ વિભાજન થાય, એક કોષમાંથી બે કોષ બની જાય, એ ઘટનાને તમે કોષ ચક્ર કહી શકો. તો એક કોષ ચક્ર બરાબર ખરેખર એક સંપૂર્ણ કોષ વિભાજન છે. તો એની આપણે ખાસ વાત કરવાની છે. તો સૌથી પહેલાં તો સજીવોની અંદર કોષ વિભાજન થાય છે, તો સમવિભાજન પ્રકારનું કોષ વિભાજન. તો એ કોષ વિભાજનનું ખાસ કરીને આપણે મહત્ત્વ સમજવાનું છે. તો કોઈ પણ પ્રકારનો સજીવ હોય, ખાસ કરીને આપણે બહુકોષી સજીવની વાત કરીએ છીએ. તો તમે જાણો છો કે જે સજીવનું શરીર, જે સજીવનો દેહ ઘણા બધા કોષોથી બનેલો હોય, તો એવા સજીવને આપણે બહુકોષી સજીવ કહીએ છીએ. દાખલા તરીકે આપણે આપણી વાત કરીએ તો મનુષ્ય પણ બહુકોષી સજીવ છે, મોટા કદનું પ્રાણી છે. તો કોઈ પણ સજીવ હોય, વનસ્પતિ હોય કે પ્રાણી હોય, જે ખાસ કરીને બહુકોષી સજીવ છે, એ ગમે એવડા કદના હોય, બહુ મોટા કદના હોય. દાખલા તરીકે જીરાફ પ્રાણી છે, હાથી પ્રાણી છે, મનુષ્ય છે. આપણે વૃક્ષ સ્વરૂપની વનસ્પતિની વાત કરીએ, નીલગિરીનું વૃક્ષ છે. તો આ બધા સજીવો મોટું કદ ધરાવતા સજીવો છે. એના શરીરની અંદર લાખો અને કરોડોની સંખ્યામાં કોષો છે. તો સજીવો પોતાના શરીરનું ગમે એવડું કદ ધરાવતા હોય, એટલે કે બહુ મોટા કદના સજીવ હોય કે જેના શરીરની અંદર કરોડોની સંખ્યામાં કોષો છે. તો એ સજીવોના જીવનની શરૂઆત એ ફક્ત એક જ કોષથી થાય, અને એ કોષને આપણે યુગ્મનજ અથવા ફલિતાંડ કહીએ છીએ. તો જીવનની શરૂઆત ફક્ત એક જ કોષથી થાય. તો એક જ કોષમાંથી આવડું મોટું શરીર, આવડો મોટો દેહ, લાખો અને કરોડોની સંખ્યામાં કોષો કઈ રીતથી બને છે, એ આપણે સમજવાનું છે. તો સૌથી પહેલાં તો આપણને ખબર છે સજીવોની અંદર ફલનની ક્રિયા થઈ. ફલનમાં આપણને ખબર છે એક નરજન્યુ હોય અને એક માદાજન્યુ હોય. આપણે મનુષ્યની વાત કરતા હોય તો નરજન્યુ તરીકે શુક્રકોષ છે અને માદાજન્યુ તરીકે અંડકોષ છે. તો હવે નરજન્યુ જ્યારે માદાજન્યુનું ફલન કરે, બે કોષોની ભેગા થવાની ક્રિયા, બે કોષોની એકબીજા સાથે જોડાઈ જવાની ક્રિયા, તો એને આપણે ફલન કહીએ છીએ. અને ફલનની ક્રિયા થવાથી સૌથી પહેલો દ્વિકીય કોષ યુગ્મનજ બને છે, અથવા એને આપણે ફલિતાંડ કહીએ છીએ. તો વનસ્પતિ હોય કે પ્રાણી હોય, એ બધામાં આટલી ક્રિયા એક સરખી હોય કે નરજન્યુ અને માદાજન્યુને જોડાવાથી, એનું ફલન થવાથી સજીવ શરીરનો પહેલો કોષ, આપણે MCQ માટે ખાસ યાદ રાખવાનું છે કે બહુકોષી સજીવના શરીરનો સૌથી પહેલો કોષ તો યુગ્મનજ અથવા ફલિતાંડ છે. તો આ એક જ કોષમાંથી ઘણું મોટું શરીર અથવા ઘણો મોટો દેહ, એનું નિર્માણ કઈ રીતથી થાય છે? તો એનો જવાબ કોષ વિભાજનની ક્રિયામાં છે. તો કોષ વિભાજનની ક્રિયા દ્વારા સમવિભાજન પ્રકારનું કોષ વિભાજન થવાથી આ એક જ કોષમાંથી આખું મોટું કદ ધરાવતું શરીર બને છે. તો એ આપણે સમજવાનું છે. તો આપણને ખબર છે કોઈ પણ કોષની અંદર બે પ્રકારની લાક્ષણિકતા છે. કોષની આપણે વાત કરીએ તો એ કોષ પહેલાં વૃદ્ધિ કરે છે, કદમાં મોટો બને છે, અને પછી કોષ પ્રજનન કરે છે. તો કોષ દ્વારા પ્રજનન કરવું એટલે ખરેખર કોષ દ્વારા વિભાજન પામી
અને એક કોષમાંથી બે કોષ બનવા. જેમ એક સજીવમાંથી બીજો સજીવ ઉત્પન્ન થાય તો એને આપણે પ્રજનન કહીએ છીએ, એમ કોષ વિભાજનની ક્રિયા થઈને એક કોષમાંથી બે કોષ બને તો એને આપણે વિભાજન કહીએ છીએ. તો કોઈ પણ કોષ સીધો પ્રજનન ન કરી શકે. દાખલા તરીકે યુગ્મનજ છે તો એ યુગ્મનજના કદમાં પહેલાં વૃદ્ધિ થાય, એટલે કે કોષ કદમાં મોટો બને. તો કોષની અંદર કોષરસના પ્રમાણમાં વધારો થઈ અને કોષનું કદ મોટું થવાની ક્રિયા, તો એને આપણે કોષીય વૃદ્ધિ કહીએ છીએ. વૃદ્ધિ થયા પછી હવે આપણને ખબર છે એક કોષનું વિભાજન થાય તો એમાં બે તબક્કા છે. કોષની અંદર જે કોષ કેન્દ્ર છે એમાં એક કોષ કેન્દ્રમાંથી પહેલાં બે કોષ કેન્દ્ર બને. તો સૌથી પહેલાં તો આ કોષનું કોષ કેન્દ્ર વિભાજન થયું, અને કોષ કેન્દ્ર વિભાજન થયા પછી આપણને ખબર છે વચ્ચેથી કોષરસના બે ભાગ થાય, તો એ ઘટનાને આપણે કોષરસ વિભાજન કહીએ છીએ. અને પછી બે કોષો એકબીજાથી છૂટા પડી જાય તો નવા બે કોષો બન્યા, જેને હવે તમે બાળ કોષો કહી શકો. તો પહેલા કોષમાં વૃદ્ધિ થઈ અને વૃદ્ધિ થયા પછી એક કોષમાંથી બે કોષ બન્યા, આ જે ઘટના બની એને તમે પ્રજનન અથવા એને તમે કોષ વિભાજન કહી શકો. તો હવે તમે જોઈ શકો છો દરેક સજીવના જીવનની શરૂઆત પહેલા કોષથી થાય, એક જ કોષથી, અને જેને આપણે યુગ્મન જ કહીએ છીએ. તો એ કોષ બે લાક્ષણિકતા ધરાવે છે, વૃદ્ધિ અને પ્રજનન. એટલે કે પહેલાં એ કોષમાં કોષરસના પ્રમાણમાં વધારો થઈ અને કોષ કદમાં મોટો બને છે, અને પછી કોષનું વિભાજન થઈ, પહેલાં કોષ કેન્દ્ર વિભાજન અને પછી કોષરસ વિભાજન. એક કોષમાંથી બે કોષ બને. તો બનેલા બે કોષ જે બનેલા છે નવા, એને આપણે બાળકોષો કહીએ છીએ. તો ફરી પાછું બંને બાળકોષમાં એ જ ક્રિયા થાય, બરાબર સમજવાનું છે. આ બે બાળકોષનો આ માતૃકોષ છે, જે કોષનું વિભાજન થવાનું છે એ માતૃકોષ, અને વિભાજન થઈને જે કોષો બને છે એ બાળકોષો. તો બંને બાળકોષો પાછા આ જ તબક્કામાંથી પસાર થાય, એટલે આની જેમ જ બે બાળકોષોનું કદ પહેલાં મોટું થાય. તો બાળકોષોની અંદર પહેલાં વૃદ્ધિ થઈ, પછી બંને કોષોની અંદર આગળ આપણે વાત કરી એ જ પ્રમાણે પહેલાં કોષ કેન્દ્રનું વિભાજન થાય અને પછી આગળ જતાં કોષ રસનું વિભાજન થાય. પછી બે કોષો એકબીજાથી સ્વતંત્ર થઈ જાય. તો હવે જે કોષ બન્યા એને ફરી પાછા તમે બાળકોષ કહી શકો. તો કોષની સંખ્યા વધી ગઈ. તો આવા તો કેટલા બધા ચક્ર થાય. તો હવે તમે સમજી શકો છો ગમે એટલું આપણું શરીરનું કદ મોટું હોય, અત્યારે આપણા શરીરમાં અબજોની સંખ્યામાં કોષો છે, પણ એ બધાય કોષોનું સર્જન મૂળભૂત રીતે યુગ્મનજ નામના એક જ કોષમાંથી થયું. તો સૌથી પહેલાં કોષમાં વૃદ્ધિ થાય, પછી કોષ વિભાજન પામે, એટલે એક કોષમાંથી છેલ્લે બે બાળકોષ બને. એ બે બાળકોષો ફરી પાછું એવું કરે, પહેલાં પોતાના કદમાં વૃદ્ધિ થાય અને એ કોષો વિભાજન પામી અને ફરી પાછા બાળકોષમાં ફેરવાય. તો એક કોષમાંથી બે કોષ, બેમાંથી ચાર કોષ, આ ચાર કોષો પાછા માતૃકોષ તરીકે વર્તે. વળી પાછા 4માંથી 8 કોષ, 8માંથી 16 કોષ, 16માંથી 32 કોષ. તો આવી રીતથી ઉત્તરોત્તર કોષોની સંખ્યા એ વધતી જાય. તો એક વખત કોષ સંપૂર્ણ વિભાજન પામે, એકમાંથી બે કોષ બન્યા તો એક કોષ ચક્ર પૂરું થયું, બેમાંથી 4 કોષ બન્યા, બીજું કોષ ચક્ર પૂરું થયું. તો આવા અસંખ્ય કોષ વિભાજન ઉપરા ઉપરી થાય કોષ ચક્ર. તો એક જ કોષમાંથી છેલ્લે કોષોની સંખ્યા લાખો કે કરોડો થઈ જાય. તો એમાંથી પછી આખું આપણું શરીર બને છે. તો એ ઘટના ફરી પાછી આપણે થોડી અલગ રીતથી રિપીટ કરીએ. તો હવે તમે સમજી ગયા હશો
હવે આપણે ટૂંકમાં બતાવીએ તો યુગ્મનજ નામનો જે કોષ છે એ વારંવાર કોષ વિભાજન પામે, વારંવાર, બરોબર સમજવાનું છે. હમણાં આપણે કીધું એ પ્રમાણે 1માંથી 2, 2માં 4, 8, 16, 32 એમ ઉત્તરોત્તર કોષની સંખ્યા વધતી જાય. તો યુગ્મનજનું વારંવાર કોષ વિભાજન થવાથી આખો એના જેવા જ ઘણા બધા કોષનો સમૂહ બને. 1માંથી 2, 2માંથી 4 આપણે એક સાથે ઘણા બધા કોષો બતાવીએ છીએ. તો એક જ કોષમાંથી ઘણા બધા કોષો બન્યા. દાખલા તરીકે 100 કરોડ કોષો બન્યા. તો બધાય કોષોનું નિર્માણ મૂળભૂત રીતે તો એક જ કોષમાંથી થયું અને એમાંથી છેલ્લે પેશીનેનું નિર્માણ થઈ અને સજીવનો દેહ બની. તો સજીવના દેહમાં જે કોષો અત્યારે હાજર છે એ બધાય કોષોનો મૂળભૂત રીતે માતૃકોષ એક જ છે, યુગ્મનજ. બસ તો એ જ કોષ વિભાજનનું મહત્ત્વ છે. જો આવી કોષ વિભાજનની ક્રિયા થતી જ ન હોય, ફલનની ક્રિયા થઈને યુગ્મનજ બન્યું, સજીવ શરીરનો પહેલો કોષ બન્યો અને એમાં હવે કોષ વિભાજનની ક્રિયા થઈને ઉત્તરોત્તર જો કોષની સંખ્યા વધતી જ ન હોય તો ઘણા બધા મોટા દેહનું, બહુકોષી સજીવના દેહનું નિર્માણ જ ન થઈ શકે. તો એક જ કોષમાંથી ઘણું બધું મોટું કદ ધરાવતો બહુકોષી દેહ બને છે વનસ્પતિ અને પ્રાણીમાં. તો એના માટેનું કારણ કોષ વિભાજનની ક્રિયા છે. તો એક કોષમાંથી એના જેવા જ 2 કોષનું નિર્માણ થવાની ક્રિયા, જે ઘટનાને આપણે કોષ ચક્ર અથવા એને આપણે કોષ વિભાજન કહીએ છીએ. અને કોષ વિભાજન પામવાના ગુણધર્મના લીધે આગળ જતાં એના જેવા જ ઘણા બધા કોષોનું નિર્માણ થાય છે. તો આપણને ખબર છે માતૃકોષ એ 2 તબક્કામાંથી પસાર થાય. હમણાં આપણે વાત કરીએ એ પ્રમાણે પહેલાં માતૃકોષનું કદમાં વૃદ્ધિ થાય ને પછી વિભાજન પામે. બાળકોષો પાછું એવું જ કરે, એ પાછા 2 તબક્કામાંથી પસાર થાય, એમાં વૃદ્ધિ થાય અને વિભાજન પામે. તો માતૃકોષના વિભાજનથી સર્જાયેલા બાળકોષો એ પણ વૃદ્ધિ અને વિભાજન એટલે કે વૃદ્ધિ અને પ્રજનન એવા તબક્કામાંથી સતત પસાર થઈ અને ઉત્તરોત્તર કોષોની સંખ્યા વધતી જાય છે. તો એક જ યુગ્મનજમાંથી કરોડો કોષોની રચના થાય છે અને એમાંથી સજીવનો દેહ બને છે. તો સજીવના દેહમાં જે અસંખ્ય કોષો છે એ બધાય કોષનો મૂળભૂત કોષ તો એક જ છે, યુગ્મનજ અથવા ફલિતા. તો એ કોષ વિભાજનની ક્રિયાનું ખાસ કરીને મહત્ત્વ છે. તો ગમે ત્યારે નવા કોષોનું નિર્માણ થતું હોય તો એ જૂના કોષના વિભાજનથી જ થતું હોય. તો કોષ વંશ પરંપરાવાદ આપણને ખબર છે, કોષ વંશ પરંપરાવાદ એટલે વંશ પરંપરાગત નવા કોષનું નિર્માણ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી જ થાય. તો આવું વિધાન આપણને ખબર છે, રુડોલ્ફ વિસો નામના વૈજ્ઞાનિકે આપ્યું છે. તો રુડોલ્ફ વિસો નામના વૈજ્ઞાનિકના મત પ્રમાણે નવા કોષોનું નિર્માણ એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષના વિભાજનથી થાય છે. પણ પહેલાં કોષ કદમાં મોટો થાય અને પછી એક કોષમાંથી 2 કોષો એટલે કે બાળકોષોનું નિર્માણ થાય છે. તો નવા કોષોનું નિર્માણ એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી જ થાય છે. તો આવો કોષનો વંશ પરંપરાગતવાદ એ રુડોલ્ફ વિસોવે આપેલો છે. પણ સ્ટ્રાસબર્ગર નામના વૈજ્ઞાનિકે આના ઉપરથી એક વાક્ય આપેલું છે કે નવા કોષ કેન્દ્રનું નિર્માણ જેમ નવા કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષના વિભાજનથી બને છે તો એ નિયમ કોષ કેન્દ્ર નહીં લાગુ પડે. નવા કોષ કેન્દ્ર પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષ કેન્દ્રના વિભાજનથી બને છે. તો 2 વૈજ્ઞાનિકના નામ તમારે યાદ રાખવાના છે, એક રુડોલ્ફ વિસો અને બીજું સ્ટ્રાસબર્ગર નામનો વૈજ્ઞાનિક. તો હવે તમે સમજી શકો છો કે જ્યારે જ્યારે સજીવ શરીરની અંદર કોષની સંખ્યા વધારવાની જરૂર પડે ત્યારે થતી ક્રિયા એને આપણે કોષ વિભાજન કહીએ છીએ. તો પ્રસ્તાવનાની અંદર, ઇન્ટ્રોડક્શનની અંદર કોષ વિભાજનનું આપણે મહત્ત્વ એની વાત કરી. હવે કોષ વિભાજનના કારણો કયા છે, ક્યારે કોષ વિભાજન પામે અથવા શા માટે કોષ વિભાજન પામે છે, તો એ આપણે થોડું સમજીએ. તો કોષ વિભાજનના કારણ માટેની 2 થિયરી છે, એના માટેના 2 સિદ્ધાંત છે. જેમાં પ્રથમ સિદ્ધાંત કર્ણપ્લાઝ્મનો સિદ્ધાંત છે. તો એ આપણે થોડું સમજીએ. પ્રથમ સિદ્ધાંત
કર્ણપ્લાઝ્મનો સિદ્ધાંત. તો સૌથી પહેલાં તો આ સિદ્ધાંત હર્ટવિગ નામના વૈજ્ઞાનિકે આપ્યો છે. તો હર્ટવિગ નામના વૈજ્ઞાનિકે કર્ણપ્લાઝ્મનો સિદ્ધાંત આપ્યો છે. કોષ વિભાજન થવા માટેનું એક ચોક્કસ કારણ સમજાવ્યું છે. તો આ સિદ્ધાંત પ્રમાણે સૌથી અગત્યની પ્રક્રિયા એ કેરિયોપ્લાઝમિક ઇન્ડેક્સ છે. તો કેરિયોપ્લાઝમિક એટલે એનો કે લેવાનો છે અને ઇન્ડેક્સનો આઈ લેવાનો છે, એટલે એને આપણે ટૂંકમાં કેઆઈ કહીએ છીએ. દરેક કોષને બરાબર સમજવું, કોષ નાના કદનો હોય કે મોટા કદનો હોય, એને પોતાનો ચોક્કસ એક કેરિયોપ્લાઝમિક ઇન્ડેક્સ છે, એ ચોક્કસ હોવો જોઈએ. જો કેરિયોપ્લાઝમિક ઇન્ડેક્સની અંદર અડચણ ઉત્પન્ન થાય, એમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ સર્જાય તો કોષ વિભાજન પામે. તો એ આખું આપણે સમજવાનું છે. તો આ સિદ્ધાંત પ્રમાણે કોષ વિભાજન થવા માટેનું કારણ કેરિયોપ્લાઝમિક ઇન્ડેક્સની અંદર અડચણ ઉત્પન્ન થાય છે, એટલે એવું થાય છે. તો એના માટેનું એક સૂત્ર છે, કેરિયોપ્લાઝમિક ઇન્ડેક્સ બરાબર એટલે કે કેઆઈ બરાબર વીએનના છેદમાં વીસી માઇનસ વીએન. તો જ્યાં વીએન બરાબર કોષ કેન્દ્રનું કદ, વીસી બરાબર વોલ્યુમ ઓફ ન્યુક્લિયસ એટલે કે વીએન કોષ કેન્દ્રનું કદ, ન્યુક્લિયસ એટલે કોષ કેન્દ્ર, વીસી બરાબર વોલ્યુમ ઓફ સેલ એટલે કે કોષનું કદ, આખા કોષનું કદ. તો હવે વીસી માઇનસ વીએન બરાબર કોષ રસનું કદ, ત્રણ પ્રકારના કદ. દાખલા તરીકે XYZ કોઈ પણ એક કોષ છે, બરોબર સમજો. તો આખા કોષનું કદ માઇક્રોમીટરમાં કેવડું છે, એ વીસી છે, એટલે કે વીસી બરાબર કોષનું કદ. વીએન બરાબર આ ફક્ત કોષ કેન્દ્રનું કદ, કોષ કેન્દ્રનું કદ એટલે વીએન, આખા કોષનું કદ એટલે વીસી. હવે આખા કોષનું જે કદ છે, આખા કોષનું, એમાંથી કોષ કેન્દ્રનું કદ એટલે આટલું વચ્ચેનું કદ બાદ કરી નાખો તો જે વધેલો વિસ્તાર છે એ કોષ રસ છે, એટલે કે વીસી માઇનસ વીએન બરાબર કોષ રસનું કદ. તો હવે તમને સમજાણું હશે. વીએન બરાબર કોષ કેન્દ્રનું કદ, વીસી બરાબર આખા કોષનું કદ, અને વીસી માઇનસ વીએન એટલે કે કોષના કદમાંથી કોષ કેન્દ્રનું કદ બાદ કરી નાખો તો વધેલો આખો પ્રવાહી વિસ્તાર છે અંગિકાવાળો, એ કોષ રસનું કદ. તો હવે નાના કદનો કોષ અને મોટા કદનો કોષ બરાબર સમજજો. દાખલા તરીકે કોષ કદમાં નાનો છે અને એ કોષ પછી કદમાં મોટો છે. તો કોષ નાના કદનો હોય કે મોટા કદનો હોય, બરાબર સમજજો. એકને એક કોષ છે, અલગ અલગ સમયે. તો કોષ કેન્દ્રનું કદ તો એવડું ને એવડું હોય. તો હવે કોષરસની અંદર જેટલી ક્રિયા થતી હોય અહીંયા કોષરસમાં, બરાબર સમજવાનું છે, એ બધી ક્રિયાનું નિયમન આ કોષ કેન્દ્ર કરતો હોય. તો નાના કદના કોષની અંદર મોટા કદના કોષ કરતાં કોષરસ ઓછો હોય, અહીંયા કોષરસ વધારે છે ને અહીંયા કોષરસ ઓછો છે. તો નાના કદના કોષનું કોષ કેન્દ્ર આ કોષરસમાં થતી જે બધી ક્રિયાઓ છે એને સારી રીતે નિયંત્રિત કરી શકે, કારણ કે કોષરસનો વિસ્તાર ઓછો છે. તો આ કોષ સંતુલનમાં રહીને કાર્ય કરી શકે. પણ હવે જો કોષ કદમાં મોટો થાય, બરાબર સમજો, તો કોષ કેન્દ્રનું કદ તો એવડું ને એવડું રહે અને કોષરસનો વિસ્તાર હવે વધી જાય. તો મોટા કદના કોષમાં કોષરસનું પ્રમાણ વધારે છે. તો હવે આ કોષ કેન્દ્ર કોષરસમાં થતી જે ક્રિયાઓ છે એનું સારી રીતે નિયંત્રણ ન કરી શકે, તો કોષના કાર્યમાં અડચણ ઉત્પન્ન થાય. તો એટલે હવે આનું કોષ વિભાજન થાય. તો
તો કોઈ પણ કોષ, બરાબર સમજજો, જો કદમાં અતિશય મોટો થઈ જાય તો એની અંદર આવેલું કોષ કેન્દ્ર કોષરસમાં થતા જે કાર્ય છે એનું યોગ્ય રીતે નિયંત્રણ ન કરી શકે, અને જેના લીધે તરત જ આ કોષ વિભાજન પામી અને કદમાં ફરી પાછા નાના થઈ જાય. હવે કોષ પાછો કદમાં નાનો થઈ ગયો એટલે આનો જે કોષરસ છે એ બે ભાગમાં વેચાઈ ગયો અને એક કોષ કેન્દ્રમાંથી બે કોષ કેન્દ્ર થઈ ગયા, તો પાછો કોષરસનો વિસ્તાર ઘટી ગયો. તો હવે કોષ કેન્દ્ર ફરી પાછું કોષરસના કાર્યનું સારી રીતે નિયમન કરી શકે. તો સિદ્ધાંત એવું કહેવા માગે છે. તો હવે બરાબર સમજવાનું છે, નાના કદનો કોષ હોય, બરાબર સમજો, તો એનો કેરિયોપ્લાઝમિક ઇન્ડેક્સ ઊંચો હોય, કેરિયોપ્લાઝમિક ઇન્ડેક્સ ઊંચો હોય. મોટો કદનો કોષ હોય તો એનો કેરિયોપ્લાઝમિક ઇન્ડેક્સ નીચો હોય. તો કોઈ પણ કોષનો જ્યારે કેરિયોપ્લાઝમિક ઇન્ડેક્સ ઘટે એટલે કે કોષ કદમાં મોટો બને ત્યારે કોષ વિભાજન થાય છે. દાખલા તરીકે નાના કદનો કોષ હોય અને મોટા કદનો કોષ હોય, એકને એક કોષ, તો કોષ કેન્દ્રનું કદ બરાબર સમજજો એટલે કે Vn એ તો એવડું ને એવડું રહે. પણ નાના કદનો કોષ હોય તો Vc - Vn એટલે કે કોષરસનું કદ, આમાં કોષરસ ઓછો હોય તો અંશ નાનો થાય. સોરી, આપણે છેદનો ભાગ, અંશનો ભાગ જે કોષ કેન્દ્રનું કદ છે એ તો એવડો ને એવડો રહેશે બે કોષમાં Vnનું મૂલ્ય એક જ સરખું છે, પણ આ મૂલ્ય અલગ છે. નાના કદનો કોષ હોય તો Vc - Vn એટલે કે કોષરસનું પ્રમાણ ઓછું હોય તો છેદ નાનો હોય તો KIનું મૂલ્ય ઊંચું હોય. તો જ્યાં સુધી કોષમાં KIનું મૂલ્ય ઊંચું હોય, કોષરસનું પ્રમાણ ઓછું હોય, ત્યાં સુધી કોષ વિભાજન ન પામે. પણ જો કોષનો KI ઘટી જાય એટલે કે કોષરસનું પ્રમાણ વધી જાય, છેદ મોટો થઈ જાય, તો KIનું મૂલ્ય ઘટે, તો ત્યારે કોષ વિભાજન પામે. તો સૌથી અગત્યની વસ્તુ કેરિયોપ્લાઝમિક ઇન્ડેક્સ. તો કેરિયો એટલે કોષ કેન્દ્ર અને પ્લાઝમા એટલે કોષરસ, એની વચ્ચેનું પ્રમાણ. કોષ કેન્દ્ર અને કોષરસ એના કદનો ગુણોત્તર એ જ્યાં સુધી જળવાય કેરિયોપ્લાઝમિક ઇન્ડેક્સ, ત્યાં સુધી કોષ છે વિભાજન ન પામે. પણ એ ગુણોત્તરની અંદર અડચણ ઉત્પન્ન થાય એટલે કે કેરિયોપ્લાઝમિક ઇન્ડેક્સ ઘટી જાય, કોષરસનું પ્રમાણ વધી જાય, તો કોષ વિભાજન પામે. તો કોષ વિભાજન પામવા માટેનું એક કારણ આ છે કર્ણપ્લાઝ્માનો સિદ્ધાંત. બીજું કારણ સપાટી કદ ગુણોત્તર છે, એ આપણે થોડું સમજીએ. બીજો સિદ્ધાંત સપાટી કદ ગુણોત્તર. દાખલા તરીકે નાના કદનો કોષ, બરોબર સમજો, અને એ જ કોષ કદમાં મોટો બને છે. આ નાનો કોષ છે અને આ મોટો કોષ છે. અત્યારે આપણે જે બે થિયરી ચલાવી કોષ વિભાજનના કારણો, એ તમે ટેક્સ્ટ બુકમાં આપેલ નથી, નીટ માટે એક્સ્ટ્રા છે, તો એની તમને એક્સ્ટ્રા PDF આપી છે બે થિયરીની, એમાંથી તમારે પ્રિપેર કરવાનું છે. તો હવે નાના કદનો કોષ હોય, બરાબર સમજો, તો એનો સપાટી અને કદનો ગુણોત્તર એ ઊંચો હોય. મોટો કદનો કોષ હોય તો એનો સપાટી અને કદનો ગુણોત્તર નીચો હોય. તો કોષનું કુલ કદ, બરોબર સમજો, કોષનું કુલ કદ અને ફરતી બાજુની કોષની સપાટી. તો નાના કદના કોષમાં કોષનું જે કુલ કદ છે ને એની સાપેક્ષમાં આ સપાટી પૂરેપૂરી હોય, વિસ્તૃત હોય, મોટી સપાટી હોય. એ જ કોષ જો કદમાં મોટો થઈ જાય તો કદ બહુ મોટું થઈ ગયું, એની સાપેક્ષમાં આ જે સપાટી છે એનું કદ એટલું ન વધે. તો ગમે ત્યારે કોઈ પણ કોષ કદમાં જો મોટો થાય તો એનું કદ વધ્યું, પણ એની સાપેક્ષમાં આ જે સપાટી છે એ એટલી ન વધે. તો નાના કોષના કદની સાપેક્ષમાં આ સપાટી વિસ્તૃત હોય
તો આપણને ખબર છે કોષ દ્રવ્યની આપલે ખાસ કરીને પર્યાવરણમાંથી જે કોષને દ્રવ્યની જરૂર છે એ આ સપાટી દ્વારા મેળવતા. તો નાના કદના કોષમાં દ્રવ્યનું શોષણ કરવા માટે આ સપાટી મોટી છે, પૂરતી છે. જ્યારે એ જ કોષ કદમાં મોટો થઈ જાય તો હવે અંદર કોષરસનું પ્રમાણ વધી ગયું, તો હવે કોષને મોટા પ્રમાણમાં દ્રવ્યની જરૂર પડે. તો એ દ્રવ્યનું શોષણ કરવા માટે આ સપાટી ઓછી થઈ ગઈ. તો હવે કોષ જરૂરિયાત પ્રમાણે દ્રવ્યનું શોષણ ન કરી શકે. તો આવું જ્યારે થાય ત્યારે તરત જ આ કોષનું કોષ વિભાજન થઈ અને એનું રૂપાંતરણ થઈ જાય ફરી પાછું નાના કદના કોષમાં. તો વળી પાછો એ કોષનો સપાટી કદનો ગુણોત્તર એ વધી જાય. તો હજી એક વખત નાના કદના કોષમાં કદની સાપેક્ષમાં આ સપાટી મોટી હોય એટલે દ્રવ્ય પૂરતા પ્રમાણમાં મેળવી શકે. જો એ કોષ કદમાં મોટો થાય તો કદ વધ્યું એની સાપેક્ષમાં સપાટી એટલી ન વધે, એટલે કે કદની સાપેક્ષમાં આ સપાટીનો વિસ્તાર ઓછો હોય તો દ્રવ્યના શોષણ માટેની સપાટી ઓછી થઈ ગઈ. અને આવું થાય તો કોષ હવે પૂરતા પ્રમાણમાં દ્રવ્ય ન મેળવી શકે. એટલા માટે તરત જ કોષનું વિભાજન થઈ અને એનું રૂપાંતરણ થઈ જાય નાના કોષમાં. તો કોષ વિભાજન થવા માટેના, સમવિભાજન પ્રકારનું વિભાજન થવા માટેના બે કારણો, બે સિદ્ધાંતો આપણે સમજીએ. તો હવે આવતા પીરિયડથી આપણે કોષ ચક્ર એટલે શું, ખરેખર કોષ વિભાજન એટલે શું, એ તબક્કા વાઇઝ આખી ક્રિયા આપણે સમજવાની છે. તો આખું ચેપ્ટર થોડુંક આકૃતિ ઉપર વધારે ડિપેન્ડન્ટ છે. એટલે જે પીરિયડની અંદર જે આકૃતિઓ ચાલે છે એ તમારે લેક્ચર જ્યારે ભણતા હોય ત્યારે જોઈ અને ફેરબુકની અંદર એ બધી આકૃતિ ક્રમમાં આ બધી ડ્રો કરવાની છે. તો જ તમને એ ચેપ્ટર એના ટોપિક એ પ્રોપર સમજાશે. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.